गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्म सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्मना योगी, भक्ति मार्गना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। तुझ वचन माधुर्य, तुझ नयन वात्सल्य, मुझ आत्मशिल्पी गुरुवर मारी माता तू, तुझ हृदय करुणा, तुझ चित्त निर्मलता, प्रभुतानी प्रतिमा जिनवर तणी वाणी तो, मळजो भव भव गुरु मने तारो ज संगात, शुभ योग तारो पामी थाव भवती निस्तार, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू। प्रभु हर पल हृदय में वैराग्य छे, जीवन में रगे रग में प्रभुवान, प्रभु मैं गुरु तू बीज तू, कृपा निधि गुरुदेव, क्षमा निधि गुरुदेव, मारा मन ना मंदिरे गुरुवर मारा तू बीज तू, तारा चरण करु मारु जीवन अर्पण, तुझ आड़ शीर धरि करु आत्म निर्मल, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू, गुरु धैर्य तू, ध्यान तू, ध्येय मारु तू, सरल स्वभावी तू, आत्मशुद्धि ना योगी, आत्मा सुख ना भोगी, आत्मानंदी गुरु तू, अध्यात्म ना योगी, भक्ति मार्ग ना जोगी, समतानी प्रतिमा तू, गुरु तत्व तू, तीर्थ तू, तारणहार तू, गुण नो वैभव तू।
સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોષવશાહુણં ઈશો પંચનમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌવેશીં પરમં હવૈ મંગલં નમો ઝિણાણં જીઅભયાણં જૈનમ જયતિ શાસનં હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો હું છું આત્મા પરમાત્મા દેહ મારો અવિનાશી આરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનું હું છું આત્મા પરમાત્મા પર્વાધિરાજ પર્યુષણ પર્વ નો આજે બીજો દિવસ, સાથે પાખીનો પણ દિવસ છે. આજે 14 અને અમાસ, શ્રાવણ વદ અમાસ એ સાથે, એટલે કે પ્રતિક્રમણ સમયે અમાસ આવી જાય એટલે આજે પાખી છે. ગામની પણ લગભગ આજે અમાસ છે, બરાબર ને? ગામની એને પણ સંયુક્ત છે. પછી આમ સવારે પાછી અમાસ હોય, ઘણીવાર રક્ષાબંધન, ધનતેરસ આગળ પાછળ હોય ને, અમુક 10 વાગે બેસે, અમુક 12 વાગે બેસે. તો એવી રીતે આ કોમ્પ્યુટરમાં બધું પંચાંગ આવ્યું એટલે થોડું થોડું ચેન્જીસ આવશે. આ બધું શું નવી વહુ જેવું છે, એમ ખ્યાલ એ આવે ત્યારે બહુ એને ખબર ન હોય કે ધાણા જીરું ક્યાં છે, મરચું ક્યાં છે, અને પછી એવું બને કે સાસુને ખબર ન પડે કે ક્યાં શું છે. એ બધું વહુને ખબર હોય. એટલે આમાં થોડુંક ચાલે, પણ આપણે તો ખાલી શેના ભાવ રાખવાના કે શું કરવી છે? આરાધના. કાલે જ 2-4 નાના નાના ગાયો બહેનો પચખાણ લેવા આવેલા, તો આપણે એમ કહેતા હોય, કાલે આપણે કીધું ને ભાઈ સંવત્સરી એક થાય એવી ભાવના ભાવીએ.
તો એ બાળકો કહેતા હતા કે ના, અલગ અલગ છે ને એ સારું, કે 2 દિવસ મહાવીર જયંતિના લાડુ મળે. એટલે આમાં હોય બધાનું સોચ સમજ અલગ અલગ હોય, પણ આપણે તો પરમાત્માના પગલે પગલે શું કરવાનું, જેટલું ચલાય એટલું પાછળ શું છે એ જોવાનું. આપણે ક્યાં જોવાનું? પ્રભુ તમારા પગલે પગલે. કઈ પગલી? બાપા. હાજી. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો હરિવર, હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાઉં ના ક્યાંય પ્રભુ, પડી જાઉં ના સંજીવન. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સૂકી માટી છે. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પકડે માની આંગળી એમ હું જાલું છું તમને. બાળક પકડે માની આંગળી એમ હું જાલું છું તમને. વર્ષા રાણી ભરે સરોવર, વર્ષા રાણી ભરે સરોવર, એમ ભરી દો અમને. અમે અમારી હથેલીઓમાં મિલનની રેખા કી છે. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. ગુરુ તમારા પગલે પગલે પાપા પગલી
માંડી છે. આજનો વિષય છે વર્તનનો વૈભવ. ગુજરાતીમાં વર્તન કહેવાય ને હિન્દીમાં બર્તન આવે ને, આ બર્તન માંજે છે. એમ વર્તનનો આધાર છે સ્વભાવ. લોક સ્વભાવો વિચિત્ર. આ જગત, આ દુનિયાનો સ્વભાવ કેવો છે? વિચિત્ર. વર્તન એટલે નેચર, તમારો સ્વભાવ. તમે કેવા છો એની હારે સંબંધ નથી. નાના છો, મોટા છો, ગરીબ છો, શ્રીમંત છો, લખપતિ છો, કરોડપતિ છો, રોડપતિ, એ ગુણ વસ્તુ. પણ તમારો સ્વભાવ. ધર્મની શરૂઆત મંદિર, મસ્જિદ, ઉપાશ્રયથી નહીં, તમારા ઘરથી કરો. ક્યાંથી કરો? તમારા ઘરથી. દુનિયા કદાચિત તમારી પ્રશંસા કરે, તમારા વખાણ કરે, તમને શાબાશી આપે, એ કોઈ બહુ અગત્યની વાત નથી. જ્યાં સુધી ઘરના લોકો એમ ન કહે કે તમે સારા છો, ત્યાં સુધી જગતના ગમે એટલા હાર પહેરો એ બધા નકામા. રતલામ બાજુ મધ્યપ્રદેશ એક વીરવાલ પ્રવૃત્તિ ચાલે છે. અજૈન હિંસક લોકોને જૈન બનાવવાના, વીરના વારસદારે. ચિત્તોડગઢ બાજુ, ઉદયપુર પાસે આ બાજુ ધર્મપાલ ચાલે, ત્યાં વીરવાલ કે ભાઈ આ ધર્મના પાલક માંસાહારી લોકોને મોટા મોટા આપણા સમાજના નેતાઓ એટલે શ્રેષ્ઠીઓ, સંપત્તિઓ 15 દિવસની સેવા આપે. એક હારે 10-15 બધા અબજોપતિના દરજ્જા. અને એ ગામડામાં જઈને સમજાવે કે આ હિંસા છોડો, માંસાહાર છોડો, તમે જૈન બનો. જૈન એટલે અહિંસક બનો. તમારે દુકાન કરવી હશે તો કરાવી દેશું, તમારે વ્યાપાર કરવો હશે તો કરાવી દેશું, તમારે ધર્મ કરવો હશે તો તમને ઉપાશ્રય બનાવી દેશું. અને 15 દિવસની એમની ડ્યુટી. અને એનાથી લોકો હિંસા છોડીને શું બને છે? અહિંસા. કોઈ વીરવાલ, કોઈ ધર્મપાલ. તો આપણે શરૂઆત આપણાથી કરવાની છે, પોતાથી. એ વાસ્તવિક આત્મધર્મ છે. કયો ધર્મ? આત્મિક ધર્મ. પર્યુષણ એટલે શું? આત્મ જાગરણનું પર્વ. દુનિયામાં કેટલાય લોકમેળા ભરાય. સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો તમારે 7મ 8મ આવે એટલે જાણે કરફ્યુ, કોઈ દેખાય નહીં તમને. પછી જૈન સોશિયલ ગ્રુપ હોય કે જૈન જાગૃતિ, બધા જ અઠવાડિયું ફરવા છે, પર્યુષણના આગલા દિવસે આવે. અને આમે ભારતમાં એવું છે કે જો ભારત સરકાર 365 દિવસ રજા આપે કે કંઈ કામ કરવાનું જ નહીં, તો માણસોને એમ છે અમારે કંઈ કરવું જ નથી, બસ ખાલી ફરવું જ છે. શું કરવું છે? તો આપણે એ સમજવાનું છે કે વર્તનનો વૈભવ તમારી પાસે, તમારું આચરણ. વર્તન એટલે આચરણ. આ દુનિયા ચરણને નહીં પણ આચરણને વંદનીય માને છે. ચરણને નહીં પણ કોને? આચરણ. અને એટલે કહેવાય છે પોતાની પાસે જ્યારે કામ લેવું હોય ત્યારે મગજનો ઉપયોગ કરવો પોતાની પાસે. અને બીજાની પાસે જ્યારે તમારે કામ લેવું હોય, નોકર ચાકર, દીકરા દીકરી, પરિવાર, કુટુંબીજનો, ત્યારે હૃદયનો ઉપયોગ કરવો. શેનો ઉપયોગ? ક્યારેક એ બીમાર હોય, ક્યારેક એને કમજોરી હોય, ક્યારેક એને અનુકૂળ ન હોય, અને આપણે કઈ અમે આટલું કર્યું એટલે તમારે પણ હૃદયનો કરો.
અને પોતાની પાસે લેવું હોય ત્યારે મગજનું કે ભાઈ મારે આટલું તો કરવું જ છે, આટલું તો કરવું જ છે, આટલું તો કરવું જ છે. શેડ્યુલ બનાવો, તમારું ટાઈમ ટેબલ બનાવો કે આ મારા જિંદગીના દિવસો આમને આમ હમણાં શું થઈ જશે, પૂરા. અને વર્તનના વૈભવ માટે જેની ફરિયાદ સૌથી ઓછી તે જગતમાં સૌથી વધુ સુખી. જેની ફરિયાદ સૌથી ઓછી. આવું એક આંબિલ શાળામાં કેતનભાઈ બોર્ડ બનાવજો, સરસ મજાનું, કે જેની ફરિયાદ સૌથી ઓછી એ જગતમાં સૌથી વધુ. કારણ કે એક સંભળાવો એટલે કેટલી સામે આવે, 3 આવે. ફરિયાદમાં આપણું જીવન શું થઈ જશે, પૂરું. તો વર્તનના વૈભવને પ્રાપ્ત કરવા માટે આ પર્વાધિરાજ પર્યુષણ, પરી વત્તા ઉષણ એની સંધિ બને છે પર્યુષણ. અનંતકાળથી આપણો ઉપયોગ જે બહારમાં છે, ઉપયોગ એટલે સમજી ગયા ને, જ્ઞાન અને દર્શન. જોવું અને એ અંદરમાં નથી પણ ક્યાં છે, અંદરમાં ગમે એટલા ક્રોધ માન માયા લોભના ચાંદા પડ્યા છે, કાણા પડ્યા છે, એ આપણને નટુભાઈ ન દેખાય પણ બીજાના ટી શર્ટમાં એક નાનકડું કાણું હોય તો પણ દેખાય. આખો કાગળ વ્હાઈટ એન્ડ વ્હાઈટ હોય, એમાં એક નાનકડું પેન્સિલનું ટપકું હોય તો એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ દેખાય કે શું દેખાય? એનો સુધાર કરો. અનંતકાળથી આપણો ઉપયોગ છે બહારમાં છે અને પર પદાર્થમાં યોગ પ્રવૃત્તિ કરે છે. યોગ એટલે મન વચન ને કાયા, 3 યોગ છે. એ પ્રવૃત્તિ ક્યાં કરે છે? અંદરમાં નહીં, બહાર. કોઈ મનથી દુખી છે, કોઈ વચનથી દુખી છે, કોઈ કાયાથી દુખી છે. 3 યોગ. આખો સંસાર 3 યોગ ઉપર ઉભો છે. કેટલા યોગ ઉપર? 3 યોગ. તમે શું કરો છો એ મનુભાઈ અગત્યનું નથી, પણ તમારા યોગ શું કરે છે? કર્મબંધ તમારા પ્રવૃત્તિ સાથે નથી પણ તમારા યોગ સાથે છે. એ યોગ અને ઉપયોગને આત્મભાવમાં સ્થિર કરવા. કયા ભાવમાં? યોગ અને ઉપયોગને આત્મભાવમાં સ્થિર કરવા, સ્વઘરમાં વસવું, એનું નામ પર્યુષણ. પરિવત્તા ઉષણ એટલે પર્યુષણ, સ્વઘર. હોઈ શકે કોઈને ક્રોધ વધારે હશે, કોઈને અહંકાર વધારે હશે, કોઈના જીવનમાં માયાનો ભાવ વધારે હશે, તો કોઈને લોભ વધારે હશે. અને એનાથી જ ઊભા થાય છે રાગ અને દ્વેષ. ચોથા શ્રવણ સૂત્રમાં તમે બોલો છો. ગઈકાલે આપણા જૈન શાળા CSMના નાના નાના ભૂલકાઓ બાળકોએ જ્ઞાનદાતાઓની સાથે રહીને પ્રતિક્રમણની આરાધના કરી. 40 જેટલા બાળકો હશે, બહુ ટાબરિયા, નાના નાના. હવે અત્યારથી એને જે સંસ્કાર પડી જાય કે ઈચ્છામી ખમાસમનો આમ કહેવાય, 2 ગોઠણ ઊંધા નાખીને ભૂજો ભૂજો કરીને, આ બધું અત્યારથી. જો આ વર્તનનો સુધારો કરવો ન પડે, ઓટોમેટિક થવા માંડે. જેટલું યોગદાન તમે બીજા ઉપર આપો છો, દાતા ઉપર આપો, તપસ્વી ઉપર આપો, આના ઉપર, એનાથી 4 ગણું તમે કોનામાં આપો? કોનામાં આપો? બાળકો ઉપર. બાળકો ઉપર આપો. નહીતર આ બધી જૈન શાળાઓ રગસિયા ગાડા જેવી થઈ જશે.
અને જૈન શાળા હશે તો જ જૈન શાસનને લાભ થશે. એટલે સ્વઘરની અંદર, કારણ કે પશુની પરીક્ષા શરીરથી થાય અને મનુષ્યની પરીક્ષા હૃદયથી થાય. માણસની પરીક્ષા શેનાથી થાય? એના ખાલી શરીરના વર્ણ ઉપરથી નહીં, પણ શેના ઉપરથી? એનું હૃદય, એના ભાવ. તો આ વર્તનના વૈભવને પ્રાપ્ત કરવા માટે પેલા તમારી પાસે નોલેજ ઇઝ પાવર. શું હોવું જોઈએ? જ્ઞાન. શું હોવું જોઈએ કીર્તિભાઈ? જ્ઞાન. દુનિયાનું જ્ઞાન તમારી પાસે ઘણું છે ને, કે ભલભલાને બોટલમાં ભરી કે શીશીમાં અંદર નાખીને ઉપર શું મારવાનું? એ દુનિયાનું જ્ઞાન છે. આપણે કહીએ ને કે ભલભલાને શેમાં ઉતારવા? શીશામાં. શીશા. પણ એમ નહીં. નોલેજ ઇઝ પાવર. તમારી પાસે તમારા લાઈફસ્ટાઈલ, તમારા જીવનનો, તમારા સુખ દુઃખનો, તમારામાં સમતોલપણામાં રહેવાનો જ્ઞાન ઉપયોગ હોવો જોઈએ. મહર્ષિઓ, મહાત્માઓ, સંતો, મહંતો, એને શું તકલીફો ન પડે? એ નહીં હોય. ઉદય કોને ન હોય? પણ છતાંય હરેશભાઈ મોદી શું રહેશે કે ભાઈ આ ઉદય મારો છે. જો ભગવાન મહાવીરનું જીવન, કાનમાં શીશાનો રસ રેડે છે અને એ જ મહાવીર કાનમાં જ્યારે ખીલા ઠોકાય છે ત્યારે ઉપયોગમાં છે. શેમાં છે? યોગમાં નથી, ઉપયોગમાં. આ શરીર છે, શરીરને ખીલા ઠોકાય છે. આત્મા તો સદાનંદી છે. આ ભાવ સામાયિકની વાતો છે, આ ધર્મની વાતો છે, આ તમારા જીવનના શરૂઆતની વાતો છે કે ઓટોમેટિક તમે ઉપયોગમાં આવો એટલે તમારું વર્તન સુધારવું ન પડે, ઓટોમેટિક સુધરવા લાગે. નોલેજ ઇઝ પાવર. રોજ સંકલ્પ કરો 5 મિનિટ 10 મિનિટ સદવાંચન કરવું. ભલે કદાચ વાંચતા વાંચતા શું આવી જાય તો સુઈ જવાનું. બાજુમાં એક નાનકડું ટેબલ રાખવાનું, એટલે જે બાજુ પડો એ બાજુ ચોપડી એના ઉપર પડે. ખ્યાલ આવ્યો ને? રોજ સંકલ્પ કરો કે 24 કલાક પરમાત્માએ તમને આપી છે, એની 1440 મિનિટ થાય. કેટલી મિનિટ? એમાંથી તમે તમારા આત્માને માટે ઓનલી ફોર 10 મિનિટ્સ. કેટલી મિનિટ? 10 મિનિટ કાઢી શકો કે નહીં? 10 મિનિટ ખાલી કાઢી શકો કે નહીં? ખાલી 10 મિનિટ. ભલે આખો સંસારનો બોજો તમારા ઉપર, હું સમજુ છું કે દીક્ષા લેવી સહેલી છે, સંસાર ચલાવવો બહુ કઠિન છે. ધન્યવાદ છે તમને ભાઈ. અને આવા સંસારમાં તમે ગુલાબી ચહેરે જે રીતે રહ્યો છો, ઓહો. રોજ ભગવાન ઋષભદેવને કહું છું પેલા મોક્ષ આ લોકોને આપજો. આપણે ભલે મોડો થાય. નોલેજ ઇઝ પાવર. વિશ્વની કોઈ પણ ઘટના હશે, શરીરની કોઈ પણ અવસ્થા હશે, તમારા મનની કોઈ પણ ગરબડ હશે, જ્ઞાન વિના તમને કોઈ શાંતિ નહીં આપી શકે. સાક્ષાત જુઓ ને, મહાવીર કાનમાં ખીલા ઠોકાય છે અને છતાં સંભાવમાં છે કે રોષમાં? તમારામાં હશે. જો ઘણા લોકો કહેતા હોય ને, બાને આપણે ઘણું કહીએ છીએ, પપ્પાને ઘણું કહીએ છીએ, પણ આપણી વાત સાંભળી લે છે, કાંઈ શું નથી આપતા? રિએક્શન. જો આ ભાવ સામાયિકની વાતો છે. જે તમારું વર્તન છે એ તમારું વર્તન જ
તમારી પાસે જ્ઞાન આવશે એટલે આખું ચેન્જીસ થઈ જશે. તમે એના એ છો અને છતાં લોકો તમારી પ્રશંસા કરશે. લોકો તમારી પ્રશંસા કરશે. હું ઘણી વાર કહું છું ને આમ કે ભાઈ દાદા અને પૌત્ર અને દીકરાનો દીકરો, બરોબર ને? દાદા અને પૌત્ર એ બેયને જામે કે નહીં? કારણ કે બેયનો દુશ્મન કોમન છે. ખ્યાલ આવ્યો ને? એ જામે છે એવું કે નીચલા વાળો કહે છે કે આ વચલો નડે છે અને ઉપર વાળો કહે છે મને પણ. હવે આપણે એમ કહીએ ને કે ભાઈ આ જનરેશન ગયો, તો હવે જનરેશન ગયા પેલા ક્યાં દાદા 80 વર્ષના અને ક્યાં નાનો 4 વર્ષનો ટબુડો, છતાંય જો એની મૈત્રી કેવી હોય? કારણ કે દરેક વાતમાં દાદા પૌત્રની વાતનો શું કરશે? સ્વીકાર, એક્સેપ્ટ. અને એના પપ્પા કંઈક ને કંઈક વચમાં શું કરશે? પ્રોબ્લેમ. તમે તમારા સ્વભાવથી, એટલે નોલેજ, તત્વજ્ઞાન એક એવી ચીજ છે ગમે એવી પરિસ્થિતિમાં તમને આનંદ આપે. કોઈ ભારતીય રેલની અંદર અને ટ્રેન આપણી ભાષામાં, પછી હવે રાજધાની કયો, વંદે ભારત કયો, નમો ભારત કયો, કે હાવડા એક્સપ્રેસ કયો, કે ગીતાંજલિ કયો, આ તો બધા અલગ અલગ નામ. પણ ટ્રેનમાં કોઈ 7મ 8મનો મેળો જે ગામમાં સૌરાષ્ટ્રમાં ભરાતો હોય અને મેળો પૂરો થયા પછી લોકો જાય એટલે ટ્રેનોમાં, જેમ તમારે બિહારમાં જાવ તો ઓલી છઠ ઉજવે, આપણે પૂર્વ ભારતમાં હોય તો શું ઉજવે? કાલી પૂજા હોય, આ દુર્ગા પૂજા હોય. લોકો એમાં આવે, બારગામથી આવે જાય કરે. હવે એમાં રિટર્ન સૌના ગામે જાય મેળામાંથી, અને એક પરદેશથી આવેલું કપલ, એનઆરઆઈ, આખું ભારત જોવા આવ્યા હશે અને એમને પણ થયું કે ભાઈ આ જન્માષ્ટમી છે તો દ્વારકા જઈએ. વળતા અર્ધશિવા કાશી એટલે જામનગર, અને એ સમયમાં જામનગરનું સ્મશાન બહુ પ્રસિદ્ધ હતું. હજી પણ છે, પણ હવે તો ધીમે ધીમે બધી જગ્યાએ એવા સ્મશાન થવા માંડ્યા, મુક્તિધામ, કે માણસ જુએ તો એમ થાય કે ના અહીંયા રહેવા જેવું છે. સ્મશાન એવું હોય ને, આ જળ પદાર્થનો પણ એક પ્રભાવ હોય. તો એની અંદર હમણાં જ આપણા મોરબીના છે જગદીશભાઈ ન્યાલચંદ વોરા, સાંતાક્રુઝ, ગત વર્ષે જ પાર્લા ચાતુર્માસમાં આવેલા કે આપ સાંતાક્રુઝ સ્મશાનમાં પધારો, મેં 1.5 કરોડ આપ્યા છે, ઇલેક્ટ્રિસિટીથી બનાવ્યું છે, અને બધા મહાપુરુષોના, ભગવાનના બધાના ફોટા અને સ્ટેચ્યુ જે કહેવાતું એ બધું રાખ્યું છે. અને કે આપણને એમ લાગે કે ખરેખર ઘરમાં શાંતિ નથી, સ્મશાનમાં છે. ઘણી વાર શું બહારની અસર કરે ને, સારું હોય તો આમ લોકોને પણ, જેમ એક જળ વસ્તુ તમારા ઘરમાં શોકેસ સારું હોય, સોફા સારા હોય, ચેર સારી હોય, તો લોકોને આનંદ આવે કે નહીં? અને એમાં જો સ્વભાવ સારો હોય, શું હોય? તો લોકોને ઓર મજા આવે. તો રિઝર્વેશન હશે અંગ્રેજી કપલનું, દંપતીનું, એ બેઠા છે ટ્રેનની એક બાજુની સાઈડમાં, બીજી બાજુ એક માજી બેઠા છે, એની બાજુમાં એના સગાવાલા કે જે હશે. પણ માજીએ જરા પલોઠો વાળીને શાંતિથી બેઠા, અને એક માજી એવા હતા જે ઉપર કડું ઝાલીને ઊભા હતા, કારણ કે ગીર્દી બહુ હતી. અને ભાઈ મેળા પછી તો તમે ભારતની દશા તો જુઓ છો, બસમાં 60ની કેપેસિટી હોય તો લગભગ 125 માણસો હોય. મેરા ભારત મહાન અમસ્તા નથી થવાતું, આ બધું ભારત તો જ થાય. ટ્રેનમાં જુઓ તો આ છઠ પૂજા, દુર્ગા,
ટ્રેનની અંદર તો ખરા, પણ ક્યાં ચડી જાય લોકો? જાનના જોખમે પણ ઉપર. અને એ જર્ની કરતા હોય તો પેલા અંગ્રેજી કપલ જે દંપતી હતા એમને સામેવાળા માજીને, હવે એ તો ઇંગ્લિશમાં બોલતા હોય, માજી સમજે નહીં, એટલે એમને સંકેત આપ્યો કે ભાઈ થોડીક જો તમારી પલાઠી નાની કરો ને તો ઓલા માજી ઊભા છે ને કડું ચાલીને, એ હાવ સિંગલ બોડીના છે, એ બેસી જઈને સમાઈ જશે, કારણ કે એટલું બધું શરીર એનું નથી. માજી એકના બે ન થયા. બસ આ વર્તનનો વૈભવ શું છે? નોલેજ ઇઝ પાવર. ન થયા. એમાં 20-25 મિનિટ ટ્રેન ચાલી એટલે જે માજી કડું પકડીને ઊભા હતા, હવે એને બજરની આદત હતી, છીકણી છીકણી. આ બધું આપણે દેવલોકમાંથી લઈને આવ્યા હોય ને, એટલે આમ તો કોઈની ફૈબા આપણને ગળથુથીમાં કાંઈ નથી ધુવાડા કઢાવતા, નથી દાંત ઉપર કાંઈ લગાડતા, પણ આપણે પોતે આ હેબિટો શું કરીએ છીએ? આપણે ઊભી કરીએ છીએ. એટલે એક હાથે એને કડું ચાડ્યું અને બીજા હાથે એને ડબી કાઢી. હવે એ બાજુમાં જે બીજા ઊભા હતા એની સાથે ભાઈઓ એને કીધું કે ભાઈ આ ડબ્બી ખોલી દો, કારણ કે એક હાથે તો ખુલે નહીં, એ ખોલી દો. એટલે હું જરાક એમાં છીકણીની શું લઈ લઉં? ચપટી. એ એમને લીધી અને નાકમાં ચડાવી. એમાં ઓલા પલોઠાવાળા માછીનું ધ્યાન ગયું, તો એને પણ આમ જોયું. એ લોકો આહિર લોકો પૈણા પહેરે, પૈણા જેમ આપણે અલગ અલગ વસ્ત્ર આવે, એમાં એને જોયું કે આમાં છે કે, તો ડબ્બી ઘરે ભૂલી ગયા હતા. એટલે એને આની સુગંધ ન્યા ગઈ. આ લાઈનમાં ઊભા છે, ઓલા અંદર બેઠા છે. એટલે જે માજી ઉભેલા એને પણ આમ એ માજી સામે જોયું કે છે કે જરૂર છે, એટલે ઓને માથું ધૂણાયું કે હા. એટલે આમને બાજુવાળાના હાથમાંથી ડબ્બી લઈને ત્યાં પહોંચાડી અને માજીનો પલોઠો તરત નાનો થઈ. ઓલા અંગ્રેજી દંપતી જુએ છે કે ઓલ ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. આ કે ભારતના આરા બધા તત્વજ્ઞાની લાગે છે. ये क्या दिया क्या हुआ कुछ पता नहीं चला, ऐसा दिया और फौरन क्या हो गया. મેં કે આટલી વખત રિક્વેસ્ટ કરી તો પલોઠો નાનો ન થયો, અને એક જરાક શું ગઈ, છીકડીની ડબી ગઈ તો તરત જ સ્પ્રિંગની છે. નોલેજ ઇઝ શાસનમાં શું તમારું કર્તવ્ય છે, સંઘમાં શું તમારી ફરજ છે, દેશમાં શું તમારું સ્વાભિમાન છે, પરિવારમાં કેવી રીતે તમારે પ્રેમ વરસાવવાનો છે, ફેમિલી સાથે તમારે કઈ રીતે લાઈફ પસાર કરવાની છે, એનું તમારી પાસે શું હોવું જોઈએ? જ્ઞાન, નોલેજ. નોલેજ ઇઝ પાવર. સમાજની રચના થયા પછી સમાજમાં કિંમત જ્ઞાનની છે. કોની છે? તમે જે વિષયમાં આગળ વધવા માંગતા હો એ વિષયનું પેલા જ્ઞાન મેળવું. એક સામાન્ય તમારા ઘરમાં પ્રસંગ હોય, મેરેજનો કે એની કોઈ પણ, તો પણ તમે શું કરશો? બધે તપાસ કરશો ને, સારી વસ્તુ ક્યાં મળે છે, કેવી મળે છે, કેવી રીતે મળે છે. તમે નવા નવા અપાશ્રય આવ્યા હો અને સામાયિક બાંધવી હોય તો તમે એકબીજા સામું જુઓ ને, કેવી રીતે મોપતી બાંધે છે, કેવી રીતે પથ્થરનું પાથરે છે, આ ગુચ્છાનો ઉપયોગ કેવી રીતે કરે છે. માનો કે અત્યારે 12 બેન્ડ વાજા વાગે ને વરઘોડો નીકળે તો બે બહેનોને ઈચ્છા થાય ને કે જોઈ આવી કોનો છે, દીક્ષાર્થીનો છે કે લગ્નનો છે.
હવે એની પાસે ગુચ્છો ન હોય તો એ બાજુવાળાને કહેશે તમારે ગુચ્છો આપો, કારણ કે સામયિકમાં ઊભા થવું. અને હવે તો ગુચ્છો ન હોય તો તરુબેન માળા લઈ લે તો એમાં ફૂમકું હાલે ને. કે ખ્યાલ આવ્યો ને? ભાઈ તમારી પાસે જે તમે પૌષધ કરો, સામયિક કરો, એનું શું હોવું જોઈએ? જ્ઞાન. નોલેજ ઇઝ તો તમારા વર્તનમાં ચેન્જીસ આવશે, તમારી ડિમાન્ડ વધશે. તમારા પરિવારની અંદર, તમારા કુટુંબની અંદર જ્યાં જશો ત્યાં તમારી કિંમત, જેમ આપણે કહીને કે સમોસા ખાવાથી શાન વધે, લોકો એમ કહે, અને દાબેલી ખાવાથી દાન વધે. આમ દાબે એટલે થોડા થોડા રૂપિયા નીચે પડે ને. સમોસા ખાવાથી શાન વધે, દાબેલી ખાવાથી દાન વધે, અને પાણીપુરી ખાવાથી પ્રેમ વધે. કારણ કે આમ નીચેથી જોડાય ને, એટલે નીચે વાળાને જો કઈ રસો ના આવ્યો તો પાણીપુરી નીચે રાખી દે તો ઉપર. પાણીપુરી ખાવાથી પ્રેમ વધે, અને સેન્ડવિચ ખાવાથી સ્નેહ વધે. શું વધે? કારણ કે હવે સામેવાળાને ઉતાવળે તો અડધી અડધી આપી દે ને, કે ભાઈ તમે શરૂ કરો. અને માવો ખાવાથી માન વધે, માંડ વધે. અને આ બધું ખાવાથી બાપાનું કાંઈ ન વધે. ભાઈ છેલ્લે બધું ખતમ. એટલે જ્ઞાની સમજાવે છે કે જ્ઞાન એ જીવનની એનર્જી છે. આજે અપેક્ષા એ જ્ઞાન કરતા પૈસાનો પાવર ઘણો છે, પણ પૈસો એ તો ઉદય ભાવની ચીજ છે. જ્ઞાન છે એ તમારી પોતાની ચીજ છે, અને પૈસો છે એ ઉદય ભાવને આધીન છે. તમારો સારો ઉદય હોય તો પૈસો આવે અને પૈસો ટકે, નહીતર આવ્યા પછી પણ શું થાય? તમારો ઉદય પલટાય એટલે ચાલ્યો જાય. તો અહીંયા વર્તનના વૈભવને વધારવા માટે નંબર 1 નોલેજ ઇઝ. આજે સંકલ્પ કરો કે 10 મિનિટ મિનિમમ. કેટલી મિનિટ? પછી યોર ચોઇસ. તમને જે કંઈ સારું વાંચન, વાર્તાની બુક વાંચવી ગમતી હોય, તત્વની વાંચવી ગમતી હોય, તમને જે ફાવતું હોય, પણ કેટલી મિનિટ વાંચવાનું? કેટલા જણા ઊભા થાવ છો? ઊભા થાવ, મને ખબર પડે ને. ઊભા થાવ. ઓનલી ફોર 10 મિનિટ. કેટલી મિનિટ? 10 મિનિટ રોજ તમારે. તમને એવું કંઈ નથી કે આના જ પુસ્તક વાંચવા, આ જ વાંચવા, ઓલું વાંચવું. તમને જે ઠીક પડે. ખાલી કેટલી મિનિટ? 1440 મિનિટ તમારી. અચ્છા, બીજું એ વાંચ્યા પછી એવું બનશે, ભાવનાબેન લાઠિયા, કે તમે કહેશો કે આમાં કંઈ સમજાણું નહીં. એવું બને. રિપીટ કરો, ફરીથી વાંચો. ન સમજાય સાધુ સાધ્વીને પૂછી લ્યો ત્યાં સુધી. અથવા આપણે ડૉક્ટર પ્રભુદાસભાઈ રતિલાલ લાખાણી છે, અમેરિકા, મૂળ કલકત્તાના છે, તો એ રોજ 2-4 કલાક વાંચન કરે અને એમાં ન સમજાય નોટમાં લખી રાખે. મધુસૂદન ખુશા ભરતકુમાર શેઠ અમદાવાદ છે, એ પણ વાંચે અને કેતનભાઈ નીચે લાઈન કરી રાખે કે જ્યારે સાધુ સાધ્વીનો જોગ થશે અથવા કોઈ એવા શ્રાવક શ્રાવિકા, તો એને આપણે શું પૂછશું? આપણી જિજ્ઞાસા. તો આજે 1 વર્ષ સુધીના આપું છું, બરાબર ને? આવતા પર્યુષણ સુધી. એટલે તમે ત્યાં સુધી તો જીવવાના છો લગભગ. 1 વર્ષ સુધી તમારે આવતી સંવત્સરી રોજ કેટલી મિનિટ? એમાં જોકું આવી જાય તો એ તમને ડિસ્કાઉન્ટ. માનો કદાચ 5 મિનિટ વાંચ્યું, જોકું હોય વાંધો નહીં, પણ શરૂઆત કરી એટલે ચલે માણે ચલીએ. 10 મિનિટ સુધી સદવાંચન કરવું. તમને જે કદાચ તમને વાંચનમાં રસ નહીં તો કદાચ ભક્તિ ગીત ગાવું, એ ભક્તિ ગીત ગાતા ગાતા એને યાદ કરવું. એ રીતે પણ 10 મિનિટ સદવાંચન કરવું. ઉપયોગ છે તસ પડી નિંદે અપાણ ગોષ્ઠ. બોલો બચકાન લેને વાલે કો. હે ઉપકારી,
હેલો 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 હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જોવું પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે જન્મોની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે પ્રીતમાં મારું મનડું ડોલે હૈયું મારું હવે નહીં વશમાં ઓ ભગવંત મને પાસ બોલાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જોવું પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે તમારો પાપ નથી રે કરવા મારે આ જીવનમાં સંયમ કેરા ભવ પ્રગટાવો માર્ગ સાચો આ જગમાં મળજો મને આ ભવમાં ઓ વિતરાગી રાગ તોડાવો વૈરાગીના ભાવ પ્રગટાવો રાહ જોવું પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે ટોલીગંજ સંઘે પણ ત્યાં ઉપાશ્રયમાં લાઈવ પ્રસારણની સુંદર વ્યવસ્થા કરી છે અને ત્યાં પણ લોકો આ પર્યુષણ પ્રવચન ધારાનું શ્રવણ કરી રહ્યા છે. ગઈકાલે કાઠિયાવાડ સમાજ અને કામાણી જૈન ભવનના સંયુક્ત ઉપક્રમે સાંજે ભક્તિ શું હતો, કાલનો વિષય કંઈક હતો ને, શું સબ્જેક્ટ રાખ્યો હતો? રાગ અરિહંતનો. રાગ અરિહંતનો એવા સબ્જેક્ટ ઉપર ભક્તિ રાખેલી અને આપણા રૂપા ગંજીવાળા શ્રીકુંજ બિહારી અગ્રવાલ પણ એમાં થોડી વાર સહભાગી બન્યા
અને લગભગ 700 ઉપરાંતની હાજરી કાલે. એટલે અમે આખા ભારતમાં લગભગ કલકત્તાની ભક્તિ બહુ વખણાય છે, હું સાંભળ્યું છે સામાન્ય કે ભાઈ. અને આમે સીધી વાત છે ને, સૌથી પહેલો દિવસ તમારે ત્યાં ઉગે છે હે, કારણ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સૌથી પહેલો ક્યાં ઉગે. તો એવી રીતે બધા ભક્તિમાં જોડાણા. એમાં પણ નાની નાની 3-4 દીકરીઓએ ઉપવાસના પચખાણ કર્યા કે ભાઈ અમારે પર્યુષણ છે એટલે ઉપવાસ છે. અને આવી રીતે ગુરુવારે સાંજે આજ હોલમાં રાઈટ 7:30 આ મહાવીર ભક્તિનો કાર્યક્રમ, કારણ કે પ્રભુ મહાવીરની આચાર્યોએ જ્યારે પર્યુષણમાં મહાવીર જન્મ વાંચન જીવન વધામણા, તો સવારે આપણો કાર્યક્રમ હોય 6:30 પ્રભાત ફેરી, પછી પ્રવચન, એમાં જન્મ વાંચન, બપોરે તે દિવસે ક્વિઝ હશે. જેમ આજે બપોરના પણ 5 का दम खेलेंगे हम, આલ્ફાબેટ સી એવી સ્પર્ધા છે. અલગ અલગ રોજ 3 થી 4 હોય છે. દરેક બહેનોને સમયસર હાજર રહેવું. પણ પ્રભુ મહાવીરના વધામણા કરવા આજથી આપણે તૈયારી કરી લેવાની છે, કારણ કે એનો આપણા ઉપર અનંતો શું છે. આજે મહાવીરનું શાસન છે તો આપણે છીએ. નોલેજ ઇઝ પાવર. તમારી પાસે જ્ઞાન હશે. ઘણી વાર તમને જિજ્ઞાસા કે આ ધર્મ સાચો, આ ધર્મ સાચો, આ ધર્મ સાચો, આ ધર્મ સાચો, અહીંયા જાય તે સાચા, અહીંયા જાય તે સાચા. આવું તમને શું મનમાં જાગે? જિજ્ઞાસા જાગે ને. ઘણી વાર તમને એમ થાય અહીંયા હતા એ ત્યાં જાય છે. અરે ભાઈ, ધર્મ અને સંસાર એ બંને માર્ગ અલગ છે. એક દિલ્હીનો માર્ગ છે, એક મુંબઈનો માર્ગ. મુંબઈના રસ્તે ચાલો તો તમે ક્યારેય ક્યાં ન પહોંચો? દિલ્હી. અને તમારે જ્યાં જવું હોય એ માર્ગ ઉપર શું કરવું પડે? ઘણી વાર આપણને જ્ઞાન ન હોય એટલે આપણે ઘણા શું કહેતા હોય કે ભાઈ હવે આ પાસરાની જરૂર નથી, હવે આ બધા તપસ્યા કરવાની જરૂર નથી, હવે હોસ્પિટલ બંધાવો, સ્કૂલ બંધાવો. ભાઈ પહેલા તમે એક જ્ઞાન તમારી પાસે મેળવો કે દિલ્હી જવા વાળાને આપણે કઈ દિલ્હીની પણ ના નથી પાડતા, પાડીએ છીએ. અને મુંબઈ જવા વાળાને મુંબઈની પણ આપણે રીમાબેન ના નથી પાડતા. ભાઈ એ તો તમારા મનની મરજી. પણ જે તમારી શાંતિ છે શું છે? તમારે છેલ્લે શું જોઈ છે? દિલ્હી જાઓ કે ચાહે મુંબઈ જાઓ, પણ તમારે જોઈશે શું? શાંતિ. તો એ શાંતિ માટે તમારે નક્કી કરવાનું છે. જો હોસ્પિટલ બંધાવનાર પણ એમ કહેશે છેલ્લે શું કહેશે કે મારે સંથારો કરવો છે, કહેશે ને કે બસ મને મંગલિક સંભળાવો, મારે હવે કંઈ જોતું નથી, મેં સંસારમાં બધું કરી લીધું. એટલે માર્ગ બે અલગ છે. કયા માર્ગે જાવું એ નક્કી કોને કરવાનું? એ તમારે કરવાનું છે, તમારે. એમાં આપણને કોઈ વાંધો નથી, પણ એનું તમને જ્ઞાન હોવું જોઈએ. આપણે શું કહી છીએ? આ ખોટા અને આ એમ નહીં સમજો. હોસ્પિટલમાં ગમે એટલી ફેસિલિટી હોય, સુવિધા હોય, સગવડતા હોય, ત્યાંની નર્સ હોય, આયા હોય, તમને સાટા પૂછે, તમને ઘરમાં જે રીતે ન સાચવતા એ રીતે પણ સાચવે ને. એક જરાક તમે કહો મને દુખાવો થાય તરત હાથ ફેરવી દેશે. કરે કે ન કરે હંસાબેન? ભલે એને કઈ તમે પગાર નથી આપવાના, એ તો હોસ્પિટલ વાળા આપતા હોય, છતાં પણ જુઓ બા 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 કર્યા રાખે ને. કે કાંઈ પણ તકલીફ થાય તો મને કહો, આપણે કઈ દવા નથી ભાવતી તો કે બા એકવાર તમે પી જાઓ,
પછી તમારું દર્દ મટી જશે. પણ એનામાં મીઠાશ જ એવી હોય કે તમને દવા ન પીવી હોય તો પણ પીવડાય. અને તમે હાજા થઈ ગયા. પણ હવે તમારો સ્વભાવ બરોબર નથી, કારણ કે એની કોઈ દવા આવતી નથી. આવે છે એની ટેબ્લેટ કે એના ઇન્જેક્શન કે એના ઓક્સિજનનો બાટલો કે નહીં, આ સ્વભાવમાં અશુદ્ધ દવા છે તો હવે નવી નાખો. અને એટલું બધું તમારે એ નર્સ આરે મહિનો 2 મહિના રહેવાનું થાય, લાંબી બીમારી, એટલું બધું તમને ગમી જાય, તમને એમ થઈ જાય કે ઘરના બધા ખોટા છે, એક જ સાચી છે થાય. અને તમારા દીકરા કે તમારી વહુ હોય ને એમ કહે કે બા તમે 2 મહિના અહીંયા જ રોકાઈ જાઓ, અમે બિલ ભરવા તૈયાર છીએ. ઘર કરતા અનેક ગણી સગવડતા હોય, રહેવા તૈયાર થાવ તમે? સારું છે તો નથી થતા. જો એટલે જે માર્ગ છે એ માર્ગ અલગ અલગ છે. આપણે ખાલી એની ચર્ચા કરીએ છીએ, એમાંથી મરચા ઉડે છે. ભાઈ તમે તમારે જે માર્ગે જવું હોય માર્ગે જવાની છૂટ. તમે કેટલી આત્મ સાધના કરી શકો છો? આ ચાલુ છે, ચેક કરતા જાઓ વચ્ચે. તમે કેટલી તમારી આત્મ સાધના કરી શકો છો એ તમારી મૂડી. નોલેજ ઇઝ પાવર. નંબર 2, टाइम इज मनी. टाइम इज मनी. दूध जलता है पानी जलने के बाद, दूध जलता है पानी जलने के बाद, आदमी रोता है वक्त निकलने के बाद. समय निकली गयो, લ્યો કે મારે જિંદગીમાં આમ કરવું હતું, મારે જીવનને આવું જીવવું હતું, મારે આ રીતે લાઈફસ્ટાઈલ બનાવી હતી, મારે બધાને સંતોષ આપવો હતો. પણ શું થયું? તમારા દિવસો दूध जलता है पानी जलने के बाद, आदमी रोता है वक्त निकलने के. समय ચાલ્યો ગયો, હવે હું કરું ભાઈ? એટલે જ્ઞાની સમજાવે છે કે જીવનની અંદર સમય છે બહુ કિંમતી છે. એમ કહેવાય છે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો, શૈલેષભાઈ સંઘવી, સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો, જેમને મનુષ્ય બહુમાં આયુષ્ય પૂર્ણ થયું ત્યારે એમની પાસે 7 લવ, સપ્તલવ્યા દેવ કહેવાય. 7 લવ એટલે 4 મિનિટ અને 22 સેકન્ડ. કેટલી મિનિટ અને 22 સેકન્ડ જો એની પાસે આયુષ્ય હોત તો અત્યારે રાજેશભાઈ ભીમાણી મોક્ષમાં બિરાજમાન હોત. આ 4 મિનિટ 22 સેકન્ડ ઓછી પડી એટલે એને 33 સાગરોપમ ક્યાં પસાર કરવા પડે? સર્વાર્થસિદ્ધ. ત્યાંથી પાછું મહાવિદ્યમાં શું લેવાનો? મનુષ્ય બનવાનું. માતાના ગર્ભમાં ઊંધા માથે 9 મહિના લટકવાનું અને ત્યાંથી મોટા થવાનું, ભણવાનું, ગણવાનું, દીક્ષા લેવાની, સાધના, અને પછી સિદ્ધિ મળે, પછી મોક્ષમાં જાય. ખાલી કેટલી મિનિટ? આટલો સમય કિંમતી છે. હવે વિચારો 24 કલાક 1440 મિનિટ, કેટલો સમય આપણો પ્રમાદમાં જતો હશે? સાચું બોલો, કેટલો સમય તમારો આમને આમ પસાર થતો હશે? તો મનુષ્ય બહુની કિંમત શું? તમે આત્મ જાગરણ ક્યારે કરશો? તમારા પોતાનું ક્યારે કરશો? આ તો બધું પર છે ભાઈ, આ દુનિયાનું છે બધું. ક્ષણ બે ક્ષણ તમારો વિચાર કરો. આપણે એમ કહીએ છીએ ભાઈ મને તો ટાઈમ નથી, ટાઈમ નથી. સામાયિક તો કે ટાઈમ નથી, માળા તો કે ટાઈમ નથી, વાંચન તો કે ટાઈમ નથી, અપાશ્રય જવાનો તો કે ટાઈમ નથી, ભક્તિ કરવાનો તો કે. ઘણા લોકો તો ત્યાં સુધી કે ગુરુદેવ શું વાત કરું, મરવાનો પણ ટાઈમ નથી. બરાબર? તો આપણે વળી પૂછીએ નાસ્તો કર્યો તો કે ના ના એ તો કરી લીધો. નાસ્તો એ ગાંઠિયા જલેબી ને મરચા શીખથી બધું પતી ગયું, ખાલી અહીંયા આવવાનો શું નથી? તમારી પાસે એટલો બધો ટાઈમ છે.
પણ તમારી પાસે ટાઈમ ટેબલ નથી. શું નથી? ટાઈમ ટેબલ નથી. એટલે આમને વેડફાઈ જશે તમારી બધી શક્તિ, વ્યય. ટાઈમ ઇઝ મની. સમયની બહુ સમય કિંમતી છે. પૈસા કરતા પણ કિંમતી કોણ છે? આ સમય છે. અને જે આપણે કહેવત છે, જે ટાણે થાય એ નાણે ન થાય. ખ્યાલ આવ્યો ને? ટાણે એટલે સમયે. સમયે જે થઈ જાય એ તમે કરવા ધારો તોય તરુબેન પછી રૂપિયા હોય તોય ન થાય. જો આપણા કલકત્તાનો દાખલો લ્યો ને, અમને યાદ છે કોરોનામાં આપણે 19 જૂન 2021 શિલારોપણ વિધિ કરેલી અને 17 જૂન 2019 આપણે શરૂઆત કરેલી કે ભાઈ અમારી જૈન ભવન નવું બનાવવાનું છે. જેને જેને ડોનેશન આપવું હોય એ જૈન ભવન આવો, પોતાની સ્લીપ ભરો. સવારનો સમય છે 7:45 વાગ્યાનો, 7:45. રાજેશભાઈ પુનાતર અને એમના દીકરા આયુષભાઈ એ આવી અને એક સ્લીપમાં લખી ગયા કે ભાઈ માતુશ્રી ઉષાબેન વિનોદરાય પુનાતર. બરાબર? હસ્તે જે નામ લખવાના હતા એ લખી અને ચબરકીમાં ફિગર લખીને ચબરબી પેક કરી. અને એની સામે કેતન કાંતિલાલ રૂગનાથ દોશી બેઠા છે. જેવી પુનાતર પરિવારની ચબરખી અંદર બંધ કરી અને તરત જ કેતનભાઈ આવ્યા કે મમ્મીનો મુંબઈથી ફોન આવી ગયો છે કે આપણે વ્યાખ્યાનો લેવાનો છે. શું લેવાનો છે? અમે કીધું ભાઈ વ્યાખ્યાનો તો અપાઈ ગયો. અરે મને કે ગુરુદેવ શું વાત કરો છો? મને તો હું ક્યાં કોઈને ઓળખું છું? કોરોનામાં તો એવું જ હતું ને કે ભાઈ અહીં તો જે લખીને ગયા એનું ડન. જો ટાઈમ ઇઝ, સમયે તમે કર્યું, સમયે તો એની કિંમત છે. હવે તમે દેવલોકમાં એમ ઈચ્છો કે મારે માસખમણ કરવું, થઈ શકે? તમે એમ ઈચ્છો કે મારે રોજ 5 સામાયિક કરવી, થઈ શકે? કાંઈ નહીં થઈ શકે. અત્યારે તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે અને અત્યારે જેટલા તમે શુભ ભાવમાં જેટલું થાય એટલું તમે અત્યારે કરી લ્યો. રાહ નહીં જુઓ. આના માટે તમારી શું હોવી જોઈએ? પણ હવે આપણે સમય ક્યાં જાય છે? બીજા શું કરે છે એમાંથી જ ઊંચા નથી આવતા. આપણે શું કરવું એ ખબર નથી, પણ બીજાએ શું કરવું છે ને. આપણું લગભગ શેમાં જાય છે જીવન? આપણામાં કે બીજામાં? આપણા સિદ્ધાર્થભાઈ રજૂ કરે છે કે ભાઈ કોઈની સામે ન જુઓ. શું ન કરો? કોઈની સામે ન જુઓ. ક્યાં જુઓ? શોમાં? કોઈની સામે ન જાઓ, મનને મનાવી લેવું. કોઈની સામે ન જાઓ, જુઓ જુઓ. મનને મનાવી લેવું. સાધનાનો સમય જીવનમાં જોડી દેવું. કોઈની સામે ન જાઓ. दोष बीजा न जोई, भावने में बगाया. दोष बीजा न जोई, भावने में बगाया. राग અને રોષ કરીને કર્મના બંધ બાંધ્યા. રાગને રોષ કરીને કર્મના બંધ બાંધ્યા. ગુણ દૃષ્ટિ ખીલાવી ગુણથી સમૃદ્ધ બનવું.
ગુણ દૃષ્ટિ ખીલાવી, ગુણથી સમૃદ્ધ બનવું, સાધનાનો સમય જીવનમાં જોડી દેવું, કોઈની સામે ન જોવું. સ્વદ્રષ્ટિ સમય આપણો પરમાં યોગમાં જાય છે તો મન વચન કાયામાં જશો એટલે કંઈક ને કંઈક ગોટાળો, કા રાગ અને કા રોષ, કા ક્લેશ, કા કંકાસ. એટલે જ્ઞાની કહે છે ત્યાંથી પાછા વળો, ત્યાંથી પાછા વળો. સમય બહુ કિંમતી છે, અતિ કિંમતી છે. એ સર્વાસિદ્ધ દેવના વિમાનો પાસે એક છઠની તપશ્ચર્યા કરો, એમાં જેટલી નિર્જરા થાય એટલો જો સમય એની પાસે હોત તો પણ એ સર્વાસિદ્ધમાં જવાની બદલે ક્યાં પધારી ગયા હોત? મોક્ષ. આ સમયની કિંમત. નંબર 3, ટ્રુથ ઇઝ ગોડ. સત્ય ભગવાન છે. સત્ય છે એ જ આપણે કહીએ ને સત્યમેવ. તો જીવનને એવું તમે બનાવો કે સત્યનો સ્વીકાર કરો. અસત્ય લાંબુ ન ટકે. ખોટું બોલનારને યાદ રાખવું પડે કે આપણે શું બોલ્યા હતા, અને સત્ય બોલનારને શું ન કરવું પડે? આપણે સાંભળતા ને તમે લોકો, સત્યમ શિવમ સુંદર, કે ભાઈ આ સત્ય છે એ જ ભગવાન છે. ટ્રુથ ઇઝ ગોડ. કોર્ટમાં જાઓ, કચેરીમાં જાઓ, બધે લખ્યું હોય ને સત્યમેવ. પછી પૈસા લઈને અસત્ય કરે એ જુદી વાત, પણ સિમ્બોલ શું છે? जीवन जो तुजागर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम
सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं। સત્યં શિવં સુંદરં, शिवं सुंदरं। ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यं शिवं सुंदरं, શું કીધું કે રામ અવધમાં છે અને કૃષ્ણ ક્યાં છે? વૃંદાવન. કે ભાઈ આ તમારા આંગણામાં લાવો તો એ જ સત્ય છે, એ જ શિવ છે ને એ જ સુંદર છે. ટ્રુથ ઇઝ ગોડ. સત્ય જ ભગવાન છે. અને જીવનમાં જેટલી કિંમત સત્યની છે એટલી અસત્યની હોય. સત્યની શતાબ્દીઓ શતાબ્દીઓ. આજે હરિશ્ચંદ્ર રાજાને કેમ યાદ કરીએ? કે ભાઈ એનું ટાઇટલ શું લાગ્યું? સત્યવાદી હરિશ્ચંદ્ર. અને આપણે ઘણા ટાઇટલ લાગે ને હાવ ખોટા બોલા. એ વાત ઘણી વાર સાચી કરે તો સ્મિતાબેન ખોટી લાગે કે ના આ વાત ખોટી છે. કેમ
કે ભાઈ સત્યની શતાબ્દીઓ છે અને દંભનો દશકો હોય. અને અત્યારે તો પાંચમા રામાં એવું છે, તમે ખોટી વાત 10 વાર બોલો ને ગીતાબેન, 10 વાર ખોટી બોલો તો શું થઈ જાય? આપણે એમ કહીએ ને આને ચોરી કરી, બીજા બેન કે આને ચોરી કરી, ત્રીજા બેન કે એટલે ન કરી હોય ખોટી હોય તો શું થઈ જાય? પણ એ લાંબુ નહીં ટકે, કારણ કે એમાં સત્ય નથી. શું નથી? કે ભાઈ જે ઈશ્વર કયો, જે પ્રભુ કયો, જે નામ લ્યો, પણ એને તમે તમારા આંગણામાં વસાવો. રાધા મોહન શરણમ, કે ભાઈ તમારો જે પરિવાર છે, તમારી જે લાઈફસ્ટાઈલ છે, એની અંદર તમે એક એક માંથી એક એકના ગુણ સ્વીકારો. રામ તો કે મર્યાદા પુરુષોત્તમ, જો એના માટે ઓળખાણ આપી કે મર્યાદા પુરુષોત્તમ. તો એવી રીતે જેની અંદર જે ગુણ છે એ ગુણને જુઓ અને એનો શું કરો? સ્વીકાર. ટ્રુથ ઇઝ ગોડ. ત્રીજા નંબરમાં કહે છે કેરેક્ટર ઇઝ લાઈફ. નંબર 1 નોલેજ ઇઝ પાવર, નંબર 2 ટાઈમ ઇઝ મની, ત્રીજું શું આવ્યું? ટ્રુથ ઇઝ ગોડ, ને નંબર 4 કેરેક્ટર ઇઝ લાઈફ. કેરિયરની ચિંતા ન કરો બહુ. શેની ચિંતા કરો? તમારા સંતાનોને ચારિત્ર નિર્માણ. અત્યારે લગભગ બધાને ચિંતા શેની છે? કેરિયર કે કેરેક્ટર? કેરિયર. એ તો એના પુરુષાર્થ ઉપર છે. કેરિયરમાં તમારા કહેવાથી કોઈ પાસ થાય? અમે વિહાર કરતા હોય અને ઘણીવાર રસ્તામાં કોઈની કાર જતી હોય, કોઈ જિલ્લામાં કે જ્યાં પરીક્ષા બોર્ડ હોય, પરીક્ષા બોર્ડ દેવા માટે, અને અચાનક એ રોડ ઉપર અમને ઊભા રાખે. પપ્પા મમ્મી આરે હોય, આરે દીકરાને બેસાડ્યો હોય, 12મીની એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય, ગાડી ઊભી રાખે, નીચે ઉતરે અને તરત એના દીકરાને કહે કે મોન્ટુ આવી ગુરુદેવનું મંગલિક સાંભળી લે. અમે કહીએ ભાઈ આ અચાનક? તો કે ના પરીક્ષા દેવા જાય છે ને, એટલે મેં રસ્તામાં જ કે મોન્ટુને કીધું છે કે ગુરુદેવે વિહાર કર્યો છે, મંગલિક સાંભળી લે, પાસ થઈ જઈશ. આપણે મોન્ટુને પૂછીએ કેટલી કલાક વાંચે છે, તો કે પપ્પાએ કીધું છે મંગલિક સાંભળી લઈશ એટલે કંઈ વાંચવાની જરૂર. એટલે ખાલી મંગલિક સાંભળે પાસ થાય એના માટે શું કરવું પડે? વાંચવું પડે. એમ અહીંયા કહે છે કેરિયરની બહુ ફિકર નહીં કરો. અત્યારે તમે એવા સંસ્કાર આપો કે તમારું બાળક જ્યાં જાય ત્યાં તમારા સંસ્કાર રહે, પણ એના માટે કેરેક્ટર, ચારિત્રનું ઘડતર કરો. શેનું ઘડતર? પહેલાના સમયમાં વાત આવતી, આપણે એક જમાનાની, હવે તો આ બધો જમાનો બદલી ગયો, લોકશાહી આવી, પણ એ કાઠિયાવાડનો કાળ ઝાડ બહાર વટીયો કાદુ મકરાણી, એનું આમ લોકો નામ પડે તો ધ્રુજે. અને કોઈ ગામમાં આવ્યો, નામ પડતા ધડાધડ ઘરના બારના શું થવા લાગે? બંધ થવા લાગે. પણ હવે એ ગામને લૂંટવા નહોતું આવ્યું, પણ પાણીની તરસ લાગતા આવ્યો કે ભાઈ પાણી કોણ આપે? હવે એનું તો નામ પડે ત્યાં બારણા થઈ જાય, પાણી ક્યાંથી આવે? એ કૂવા તરફ ગયો કે ભાઈ ગામની બહાર એક કૂવો પાદરમાં છે. એક 15 વર્ષની દીકરી ત્યાં પોતાનું બોઘેણું, ગાગર, ઘડો એ નાખી એમાં પાણી ભરતી હતી. અને કાદુ મકરાણીના આ બારવટીઓ છે, બારવતધારી શ્રાવક નથી, બારવટીઓ, પણ એના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે દીકરીબાઈ પાણી પીવડાવજો. શું પીવડાવજો? કારણ કે શું લાગી છે? અને દીકરી 15 વર્ષની દીકરી કહે છે કે બાપુ, હવે એને કઈ ખબર નથી કે આ કોણ છે, ભાઈ આ બારવટીઓ છે, પણ વેશભૂષા જોઈ કે બાપુ પાણી શું કામ, ઘેરે આવો ને તો રોટલો ને છાશ પણ દઉં. જો જરાય ભય નથી, ડર નથી.
તો કે હાલો ઘેરે, આ તો પાણી પીવાનું હતું પણ હારે ભૂખે લાગી હતી, અને એને કહે છે આદર સત્કાર પૂર્વક ઘેરે લઈ જાય છે. જો આ ભક્તિ. એ કહે છે દીકરી તું જાણે છે કે હું કોણ છું? તો કે ના બાપુ. તો કે હું બહારવટીયો કાદુ મકરાણી. દીકરી કહે છે કે બાપુ એમાં શું છે? તમે મને દીકરી કીધી અને મેં તમને બાપુ કીધા, પછી તમે બારવટિયા હો કે ચોર હો કે ગમે હો, મારે ભય છે નો? જોજો આ ભક્તિ શું ચીજ છે. સંસ્કાર, કેરેક્ટર, ચારિત્ર નિર્માણ શું ચીજ છે. અને કાદુ મકરાણી બહાર નીકળીને કહે છે કાલે રાત્રે, આવતીકાલે રાત્રે મારા સાથીઓ આ ગામ ભાંગવા આવવાના છે, એટલે ચોરી કરવા. પણ તું મારી દીકરી છે, તેથી તારા ઘરને ઊની આંચ પણ, કારણ કે તે મને બાપુ કીધા અને મેં તને શું કીધી? તો મારી એક સિસ્ટમ છે. કોણ કહે છે? બારવટીઓ. કે કાલે તારા આંગણે, તારું જ્યાં ઘર છે, તારી ડેલી છે, તારો દરવાજો છે, ત્યાં 2 દીવા પેટાવજે. કેટલા? 2 દીવા. એટલે દીકરી ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ કે ગામ લૂંટાય અને મારું ઘર બચે, એનો શું મિનિંગ? જો આ સંસ્કાર કે ભાઈ કદાચિત મારી ડેલીમાં 2 દીવા પ્રગટાવીશ તો મારું ઘર બચી જશે, પણ શું લૂંટાશે? તો એને મનમાં વિચાર્યું 15 વર્ષની દીકરીએ આ સંસ્કાર કે ગામ બચે. શું બચે? તો કામ થાય. અને બીજા દિવસે સંધ્યા ટાણે તમામ ઘરની બહાર એને સૂચના આપી કે કેટલા દીવા પેટાવજો? 2. કાદુ મકરાણીની કડક સૂચના કે જેની ડેલીએ, એને ખબર નથી, એને તો ખબર છે કે આ દીકરીને ત્યાં, તો કે જેની ડેલીએ કેટલા દીવા? 2 દીવા પ્રગટતા હોય ત્યાં કોઈએ કાંઈ પણ ચોરી કરવાની. અને બધા પાછા ફર્યા. જેટલા એના સાથીઓ આવ્યા, ધડતી રાતે કાદુ મકરાણી આવી ગયો અને આખા ગામમાં જુએ છે કેટલા દીવા? બધી ડેલીએ 2 દીવા. ત્યારે દીકરીને કહે છે કે ભાઈ મેં તો તારા ઘરે તારી ડેલીએ 2 દીવાનું કહેતું હતું, એટલે કે ભાઈ બાપ દીકરીનું ઘર કોઈ દી ન લૂંટે એટલે તને 2ની સૂચના આપેલી, પણ તે તો આ શું કર્યું? ત્યારે દીકરી બોલે છે કે ભાઈ દીકરીનું ઘર બચે, પણ એ દીકરી રહે છે તો ગામમાં ને. દીકરી ક્યાં રહે છે? અને દીકરી બચી જાય, એનું ઘર બચે ને ગામ લૂંટાય તો બાપુ એમાં દીકરીની આબરૂ ન બચે. જો આ સંસ્કાર. અને બારવટિયાની આંખમાં પણ શું આવી ગયા? એને પણ આંસુ આવી ગયા કે ભાઈ હવેથી એને સંકલ્પ કર્યો કે આ ગામને ક્યારે પણ કોઈ હાથ લગાડવો. આ જે સંસ્કાર હશે તો બારવટિયામાં પણ એક સદાચાર, એક નીતિ, એક સંસ્કાર હોય છે. તો આપણે તો ભાઈ સજ્જન, શ્રાવક, જૈન ક્યાંનું ક્યાં પહોંચવાનું છે. તો અહીંયા સમજાવે છે આપણને કે ભાઈ કેરેક્ટર ઇઝ લાઈફ. જીવનમાં કેરિયરની બહુ ચિંતા ન કરો, પણ શેની ચિંતા કરો? તમારા સંતાનોને સંપત્તિ આપવાની બહુ ફિકર ન કરો, પણ એને શું આપીને જાઓ? સંસ્કારનો વારસો આપીને જાઓ. પૈસા તો એના ભાગ્યમાં હશે તો મળશે, અને ભાગ્યમાં નહીં હશે, તમે ભેગા કર્યા હશે એ પણ શું કરશે? બધા ખલાસ કરલા. દિવાળીની બદલે દેવાળું. તો આપણે પર્યુષણના દિવસોમાં આ સાધના, આરાધના કરવાની છે. 4 વસ્તુ આપણે યાદ રાખવાની છે આજના દિવસે. નોલેજ ઇઝ પાવર, ટાઈમ ઇઝ મની, ટ્રુથ ઇઝ ગોડ. નંબર 4 કેરેક્ટર ઇઝ લાઈફ. રહેશે ને આટલું યાદ કે બદામ પાક ખાવો પડશે? તો આ રીતે જીવનને સાર્થક બનાવવા નાનકડી જેમ આપણે વાત કરીએ ને, સમજણના અક્ષર છે 4. સદાય આત્માનો કરવો વિચાર,
પ્રેમ ભૈરો રાખો વ્યવહાર, એ છે સુખી જીવનનો આધાર. તો પર્વાધિરાજ પર્યુષણ પર્વ એની સવારી આવી ગઈ. એક દિવસ ચાલ્યો ગયો, સમય પણ આપણને ખબર ન પડી. લોકો દાનશીલ તપ ભાવની સુંદર આરાધના કરી રહ્યા છે. નવલખા સંઘના ટ્રસ્ટીઓ કાર્યકરો પણ રોજ સવારે 7:45 વાગે દર્શન વંદન માંગલિક પાઠ શ્રવણ કરી અને ત્યાં પણ મીનાજીના ચાતુર્માસનો લાભ લઈ રહ્યા છે. આમ સૌની રીતે સૌની ભક્તિ અને ભાવનાથી ગઈકાલે આપણે મહાવીર જયંતિ અને મહાવીર જન્મ વાંચન એમની જે કાંઈ ઉછામણી ચડાવવા હતા એ પણ સંપન્ન થયા. સંજમણ માટે પણ જે પાતી લખાવાનું ચાલુ છે એ પણ બધા સ્વેચ્છાએ સમયસર 15,000નો જે નકરો છે એમાં સૌ ભાગ્યશાળી બનતા રહેજો. અને આજે પાખીનો દિવસ છે. શેનો દિવસ છે? આજે પાખીનો દિવસ છે. તો જેટલી આરાધના થાય એટલી આરાધના કરવાના ભાવ રાખજો. આજે પણ મૃદુલાબેન રમણીકલાલ ખારા એ પરિવાર તરફથી આપણને એક સૂચના મળી છે કે ભાઈ મહાવીર જયંતિના દિવસે મેં કીધું ને ભાઈ આ વખતે જે કરો એ બિફોર ટાઈમ કરો, કે ભાઈ સંકીએ ને પછી તમને આગ્રહ કરવું નહીં. આ વખતે તમારા સદભાગ્ય છે, જો 2020માં આપણે હતા તોય તમે આવી નહોતા શકતા, બરોબર ને? તમારે ઘણું સત્કાર્ય કરવું હતું તોય કરી નહોતા શકતા. તો અત્યારે તમે ધારોય કરી શકો છો, કારણ કે આપણું મંગલ મિલન છે. તો સમય પહેલા એટલે એમને પણ વિરાણી બેરા મૂંગા શાળા રાજકોટને એક સુંદર મજાના યોગદાન આપ્યા છે કે ભાઈ તે દિવસે મારે બધાને મિષ્ટ ભોજન આપવું છે. લીલવા ગૌશાળા, પછી આ લાઇટ હાઉસ ફોર ધી બ્લાઇન્ડ, પછી નવ દિગાંતા સેવ ધ ચિલ્ડ્રન હોમ અને પ્રેમદાન મશીનરી અને નેશનલ અર્બન મિશન. આમ આપણા મિલનભાઈ ખારાએ બધે પોતાની રીતે જે કાંઈ હજારો લાખોનું ડોનેશન એમને ભાવના ભાવી છે. તો આમ જેને જેને ભાવ જાગે કે ભાઈ મારે અહીંયા નહીં તો અહીંયા, અહીંયા નહીં તો અહીંયા, તમને જ્યાં ઠીક પડે ત્યાં. તમને એમ લાગે કે મારે જગજયંતમાં જીવદયા માનવ સેવાનું કૂપન લેવું, તમને એમ લાગે મારે પર્યુષણમાં તપસ્વીઓના આઈસ્ક્રીમનો લાભ લેવો, તમને એમ લાગે મારે સંજમણમાં લાભ લેવો, તમને એમ લાગે મારે જ્ઞાનદાનમાં લાભ લેવો, તમને એમ લાગે મારે આઈમિલની ઓળીનો શનો, અને તમને એમ લાગે કે ચન્ના સ્વાધ્યાય મંદિર, કે ભાઈ આટલા આપણા દીકરા દીકરીઓનું શિક્ષણ આટલું સુંદર થાય છે. તો જેમાં તમને ઠીક લાગે એમાં બસ તમારે તો ખાલી પરિગ્રહની શું છોડવાની? મૂર્છા છોડવાની. અને તમને એમ લાગે કે મારાથી કાંઈ નથી થઈ શકે તો પ્રભાવનાની જે વસ્તુ આવી મારા પાત્રમાં ઓરાવી દેવાની, કે ભાઈ ચલો મારે કાંઈ નથી કરવું. ઘણાને એમ થાય ને કે ભાઈ આ પર્યુષણમાં મીઠાઈ કેમ? તમે તો હું છે આમ દુનિયા છેડે પહોંચી ગયા ને. પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં શું હોય કે તપસ્યા કરવા વાળા તો કરે, પણ ખાવા વાળાનું શું? તો મારે તો બેયનું ધ્યાન રાખવું પડે ને, તપસ્વી ને ખપસ્વી. કે ભાઈ એને પણ અચાનક કડકડતી લાગી હોય તો જરાક મોઢામાં નાખે તો ડાયાબિટીસ પાછું શુગર ડાઉન થતું હોય તો શું આવી જાય? લેવલમાં આવે તો એટલો ક્રોધ પણ. એટલે જસવંતીબેન ચમનલાલ દેસાઈ પરિવારે જે આ સુંદર મજાના લાભની ભાવના ભાવી છે, તમે પણ રોજ રોજ સાથે સાથે પ્રભાવનાની ભાવના ભાવો છો. ગઈકાલે જગજયંત યુથ વિંગમાં પણ લગભગ 63,000 રૂપિયાની આસપાસ જીવદયા અને માનવ સેવામાં કોઈએ 100નું કૂપન લીધું, કોઈએ 500નું લીધું. કાલે 2-4 જણાની પૂછપરછ હતી કે 1000ના છે કે નહીં, એટલે આજે આપણે 1000ના છપાવશું પાછા. આ તો લોકો જે ડિમાન્ડ મૂકે એ કીર્તિભાઈ કરી દેવાનું, સમજી ગયા? કારણ કે લોકોને જરાય દિલ કોચવાય નહીં, મને ન ગમે જરાય, કારણ કે એ પાછો મોક્ષ અટકી જાય. 1000ના માગે તો 1000ના, અને કોઈ કહેશે સોનાની વીંટીના તો એને કૂપન છપાવવાના. આપણે મિતેશભાઈને કહેશું છપાવી રાખો. શું કહી રાખો?
પણ જે સંસ્થાઓ છે એને સ્વેચ્છાએ આપો તો એનો પણ ઉત્સાહ વધ્યા વિના. અને કાલે ચોવિયાર પણ કેટલા હતા? કાલે 510 લોકોએ ચોવિયાર કર્યા. કેટલા લોકોએ? 510 લોકોએ ચોવિયારનો લાભ લીધો. ખરેખર કલકત્તા વાળા આ તો શું છે કે આપણે ભગવાનને કેવડાવી, બાકી ન કેવડાવી તો લગભગ મોક્ષ આપી દેશે. 524 વિચારો તો ખરા. એ ધન્ય ભાગી છે ને જે એના લાભાર્થી પરિવારો હોય. અંજનાબેન, જીતેન્દ્ર મોદી, કે આવો એને સુંદર ભાવ થયો. હું તો એમ કહું છું કે ભાઈ તમે જે નકરો રાખ્યો હોય સંઘે, અમારે કાંદીવલી સંઘ છે મુંબઈમાં, દાણુકરવાડી, બહુ નાનકડો સંઘ છે અને એના 25 વર્ષથી પ્રમુખ છે મંજુલાબેન દોશી, નારી રત્ન, પેલા જૈન શાળા મહાસંઘ ચલાવતા, હવે કાંદીવલી સંઘ. ગઈકાલે જ એમનું પેમ્પલેટ આવ્યું. એમનો નિયમ છે કે આવતા વર્ષનું આયોજન આ વર્ષે નક્કી થઈ જાય. વિચારો, આવતા વર્ષનું સંજમણ ભાવેશ દામાણી આ વર્ષે નક્કી, આવતા વર્ષની પર્યુષણ પ્રભાવના આ પર્યુષણમાં નક્કી, આવતા વર્ષના ચોવિયાર આ વર્ષમાં નક્કી, આવતા વર્ષમાં જે કંઈ સંઘની આંબિલની ઓળખ XYZ એ બધું આ પર્યુષણમાં નક્કી થઈ જાય. લો, સંઘે પછી ખાલી વ્યવસ્થા જ કરવાની. એટલે આવું કલકત્તા વાળા કંઈક ગોઠવો. સમજી ગયું ને? દર વખતે પછી હવે કીર્તિભાઈ કાશ્મીર વહી જાય તો પછી અહીં કોણ કરે ભાઈ? લોચો પડે. ભાઈ આવતા વર્ષનું અત્યારથી ખ્યાલ આવ્યો તો એવું આયોજન કરો કે ભાઈ કોને કોને શેમાં લાભ લેવાનો છે. એટલે તમારે તો તમને સમય પણ મળે, સારી રીતે જે કોઈ સંસદી પધારે, જીનવાણીનું શ્રવણ, અને આખું લગભગ એનું ભરણું ભરાઈ જશે કે આવતા વર્ષની વયાવત આ છે. આપણે તો ઠીક છે કે માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી કે ભાઈ જેમને કાયમી વયાવત યોજનાનો લાભ લીધો, પણ હવે અત્યારના ખર્ચાને બધું જોતા તો બધા એવું પ્રી પ્લાન, શું કહેવાય, તમારે શું રીમેરેજ શું કરે છે હમણાં? અરે ઈ નહીં, આ 75 ના પાછા કંઈક પૈણમાં બેહે છે ને. ના ના, જ્યુબેલી નહીં ભાઈ. અરે અમૃત મહોત્સવ નહીં, 75 વાળાને પાછા પૈણાવે છે 4 ફેરા ફેરવે. હવે ઈ મેરેજ કે રી મેરેજ? આ તો એવું છે ને, ઓલા ફોરેન વાળા ઇન્ડિયામાં આવે ને તો એમ કહેતા હોય કે અમારે તો ઈમેલથી, શેનાથી? અમારે સાદી ઈમેલથી થાય છે, અને ભારતવાળા કે અમારે ફીમેલથી થાય છે. તો આપણે એવા સરસ મજાના શાસનના કાર્ય કરજો અને થોડા વધારે દિલાવર બની અને નાના માણસોનું મોટા માણસો ધ્યાન રાખે એ રીતે કામ કરજો. આજના દિવસે તન મન ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને પ્રભુ તમારું નામ. તન નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરો દિવસ ને રાત. ગઈકાલે ઉપર પણ આપણો આખો હોલ ભરાઈ ગયો હતો. બધાએ શાંતિપૂર્વક ભાઈ બહેનોએ જીનવાણીનું શ્રવણ કર્યું. જેમ આપણે કહેવાય ને શાંતિપૂર્વક
એવી રીતે સૌ જોડાઈ રહ્યા છે. આજે આપણા મોટા તપસ્વીને 22 ઉપવાસમાં એક ઉપવાસ, બરાબર ને, 23મો ઉપવાસ, 48 ભતમ પચખાણ અસણંગ ખૈમમ સૈમમ અનથના ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણંગ પાણંગોસરામી. હા, 23માં એક બેડવીને આજે 24, 50 ભતમ પચખાણ અસણંગ ખૈમમ સૈમમ અનથના ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણંગ પાણંગોસરામી. એ બિદાસર રાજસ્થાનના છે અને માછખમણના ભાવે ગઈકાલે જરા અસ્વસ્થ હતા, પણ આજે એમને સારું છે સમયસર, અને આ રીતે એ પણ ઉગ્ર તપશ્ચર્યામાં આગળ વધી રહ્યા છે. હવે એના પછી 9માં એક બેડવીને આજે 10મો ઉપવાસ, 22 ભતમ પચખાણ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણ ગપ્પાણ ગોસરા. એના પછી 4 ઉપવાસમાં એક ઉપવાસ બેડવીને આજે 5મો, હા અલ્પેશભાઈ, 4માં એક બેડવીને આજે 5મો ઉપવાસ, 12 ભતમ પચખાણ અસણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણ ગપ્પાણ ગોસરા. અમારે અલ્પેશભાઈ શાહે એવી ભાવના ભાવી હતી, જે આપણને મહાવીર જયંતિમાં જીપ મોકલાવેલી, ત્યાર પછી આપણા મોમેન્ટો કે ગુરુદેવ આ વખતે ડાયાબિટીસને આ તો બધું છે, પણ મારે 11 કરવાના ભાવ છે. જો આ એક સંકલ્પ હોય તો આજે 5મો આવી ગયા. આમાં કાંઈ વાર નથી લાગતી ભાઈ. એકવાર ખાલી મનને શું કરવાનું છે, કોઈને 4માં 1, 5, 3માં 1, 2માં 1, 1માં 1, હા 2માં 1 હશે ને. 2 ઉપવાસમાં એક ઉપવાસ બેડવીને આજે 8મ ભતમ પચખાણ અસણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણ ગપ્પાણ. દીપકભાઈ ને, હા સરસ. 1માં 1, હા અહીંયા પણ જે હોય તે ઊભા થઈ જાવ. 1માં 1 ઉપવાસ બેડવીને 6 ભતમ પચખાણ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણ ગપ્પાણ ગોસરા. આજનો પાખી વર્ષિત જે કરતા ઉપવાસ દેવી બિહારમ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમય વત્યાગણ ગપ્પાણ ગોસરા. આજની આઈમેલ વિરમ લેવા લેવણમ ગી અસંસટણંગ ઉખિત ગણંગ તસ પરિકમન ઇન્દ્રિય ગપ્પાણ ગોસરા. આજના એકાસણા, બેઆસણા, પોરસી, દોઢ પોરસી, 2 પોરસી જે પચખાણ ધારો તે ઉપયોગ છે તસ પરિકમન ઇન્દ્રિય ગપ્પાણ ગોસરા. अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार. જાહેરાત છે, ખાલી નામ વાંચી દો ફટાફટ. જય જિનેન્દ્ર. દરબારમાં એ આવી ગયું કાલે. પરમ શ્રદ્ધેય ધીર ગુરુ તથા પરમ પૂજ્ય નૈનાજી મહાસતીજીના ચરણોમાં શ્રી સાતા પૂજ્ય છે અને આપ સદૈવ સુખ સાતામાં બિરાજો, એ જ સંઘની મનોકામના. આજે પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ. આજની પ્રવચન બાદની પ્રભાવના માતુશ્રી સુમિત્રાબેન કિશોરચંદ્ર દેસાઈ પરિવાર, મૃદુલાબેન નવનીતરાય સંઘવી પરિવાર, ભાવનાબેન દેવેન્દ્રભાઈ દોશી પરિવાર અને ચોથું નામ છે સુધાબેન રમેશભાઈ શેઠ, હસ્તે વીરેન તથા કલ્પેશભાઈ. 7 દિવસની પ્રભાવનામાં જેમને પણ ફાળો લખાવો હોય, રોજની 5 પ્રભાવના હિસાબે આપણે લખીએ છીએ નામ.
અને 7200 રૂપિયાનો નકરો છે. 7100 રૂપિયાનો નકરો છે. જેમને પણ લાભ લેવો હોય તેઓ બહારમાં કાઉન્ટર ઉપર નામ લખાવી દેવા માટે ખાસ વિનંતી છે. આજે છૂટા લઈ આવ્યા છો? 50 નોટ લઈ આવ્યા છો? નોટ 50. બધી છે જે બી આપશે. કેટલા નામ થયા આજે? આજે 4 થયા છે. ચાલો એક નામ ઘટે છે 7000 અને 100 માં, કારણ કે હવે બેંકમાંથી નવી નોટો આવી છે. કોઈને ભાવ છે? પારુલબેન શાહ. હા, લખી લો. પારુલબેન શાહ તરફથી આજે ચાલો એટલે પૂરું થઈ ગયું આજનું, કારણ કે 50 નોટ ફાળવા જાય તો પાછું કંઈ ન આવે, એટલે આપણે છૂટાની જ્યોત્સનાબેન નટવરલાલ શાહ, જ્યોત્સનાબેન જસવંતરાય શાહ પરિવાર હસ્તે પારુલબેન શાહ. હા, બરોબર. ચાલો આજે હવે પૂરું થઈ ગયું. બીજા દિવસોમાં જેને પણ લખાવો હોય બહારમાં લખાવી દેજો. આવતીકાલની 5 પ્રભાવના 7100 નો નકરો જેને પણ ભાવ હોય વેલા તે પહેલા, એટલે રોજે રોજ 5 નામ એ રીતે બહાર લખાવી દેવાના. સરસ. ગઈકાલે ચોવિયારમાં 510 વ્યક્તિએ લાભ લીધેલો. હવે આજના ચોવિયારના હા, લાભાર્થી માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય સંઘવી પરિવાર હસ્તે હિનાબેન તથા સોનલબેન સંઘવી. બસ થોડીક પાંતીમાં જેમને પણ નામ લખાવા હોય સંઘ જમણની સ્વામી વાત્સલ્ય સંઘ જમણમાં અમુક નામ આવી ગયા છે, 65 નામ આવી ગયા છે. હજી જેમને પણ ઘણા બધા બાકી છે લખાવવા માટે, તો આપ જરૂરથી આપનો ફાળો જરૂરથી લખાવી આપશો. સંઘના ફાળામાં જે રકમ આવી છે તેના નામ જાહેર કરું. એ પછી હારે ફાળો પાડો, એ તો ફરજ હોય ને, બધાને દેવા પડે. એવા પરચુરણ હું તમે કરો? 1 લાખથી ઉપર આવે એનું જ વાંચવાનું હોય. અમેરિકામાં બિચારા બધા 12 વાગે વ્યાખ્યાન સાંભળવા બેઠા ને એને એમ થાય કે આ મૂકી દેવાય. તમે યાર કાશ્મીર ન ગયા હોત તો અહીં લાખ રૂપિયા આવી જાય. સાહેબ જય જીનંદ. હવે મંગલ પાઠ થઈ જાવ ઊભા. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ખરેખર સંઘ આપણો છે. આપણાથી સંઘની શોભા, સંઘથી આપણી શોભા. એટલે પર્યુષણમાં જ આપણે ભેગા થતા હોય તો સવે એવી ભાવના ભાવવાની કે ભાઈ વેલાસર જ પોતાનો જે કંઈ હિસ્સો હોય એ જે ખાતામાં તમે લખાવતા હો એ સમયસર લખાવી દેવાના. કારણ કે આ લાઈવનું થયા પછી દેશ વિદેશના ભાવિકો રાતના જાગરણ કરીને પણ જીનવાણીનું શું કરતા હોય? શ્રવણ. એટલે આપણે પોતાની ફરજ સમજવાની કે આપણું એક કર્તવ્ય છે. આજે જ મેસેજ આવ્યો છે જે પાંજરાપોળમાં 11 શેડ માટે આ પર્યુષણમાં આપણો પ્રયત્ન હતો, જેનો નકરો એક શેડનો 1,11,000 છે. એમાં લાઈવના માધ્યમથી મિયામી અમેરિકા ડૉક્ટર સતીશભાઈ અને ગીતાબેન શાહ તરફથી 2 શેડનો લાભ લેવામાં આવ્યો છે. બોલો લાભ લેને વાલે કો. 8 દિવસમાં જેને પણ ભાવ જાગે એ નાની નાની ગોશાળાઓ અને પાંજરાપોળને આપણે ઉપયોગી બનીએ. એટલે 1 શેડનો નકરો 1,11,000 ત્યાં તમારું નામ આવશે તકતીમાં, અને આપણને ગૌ માતાને વિશ્રાંતિ એને છાયણાનો લાભ મળશે. એટલે જેને ભાવ થાય એ પોતાની રીતે જાણકારી આપજો. તો આપણે એ વર્ધમાન વયાવચ કેન્દ્ર દ્વારા પર્યુષણમાં જ રકમ મોકલી અને પંખા સહિત આ મિયામીના ગીતાબેનની ચિઠ્ઠીમાં લખ્યું છે કે જે શેડ બને એમાં પંખા પણ મુકાવજો. જો અમેરિકા બેઠા એ ગાયોનું કેટલું ધ્યાન રાખે છે. અને એટલે જ આપણે ગિરીશ મુનિ કહેતા કે જેને વેલા મોક્ષમાં જવું હોય એને 2 કામ કરવાના, એક ગાયું અને એક બાયું. અશોકભાઈ, એક ગાયનું ધ્યાન રાખો ને બીજું બહેનોનું, એટલે તમારો સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. આજના દિવસે પ્રીત કીએ દુઃખ હોય નવકાર મંત્રની સ્ટોરી બુક અને એની સાથે જંબુકુમારની સ્ટોરી બુક 1 રાત અનેક વાત જેમને ન વસાવી હોય એ 12 સ્ટોલ ઉપરથી અલ્પ મૂલ્યમાં છે, તો બધા વસાવી લેજો. ભાઈઓનું પ્રતિક્રમણ આજે એસવી સોશિયલ મિની હોલ અને બહેનો માટે કેજેબી એટલે કમાણી ભવન સાંજે 5:45 વાગે. તો એ રીતે બધા એમાં લાભ લેજો. ચતારી મંગલમ, હરિહંદા મંગલમ, સિદ્ધા મંગલમ.
શાહુ મંગલમ કેવલી પનતો ધો મંગલમ શતાલોક્તમા અર્યંતાલોક્તમા સિદ્ધાલોક્તમા શાહુલોક્તમા કેવલી પનતો ધમલોક્તમો છતારી શરણમ ભવજ્જામી અર્યંતે શરણમ ભવજ્જામી સિદ્ધે શરણમ ભવજ્જામી સાહુ શરણમ ભવજ્જામી કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામી. 4 શરણા દુઃખ હરણા. અવર શરણને કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગઠે ભાવે ભાવના જે જીવ ગૌ માતા જીવ રક્ષા સ્ટેન્ડ, જેમાં અનેક લોકોએ યોગદાન આપ્યું છે, હજી આપી રહ્યા છે. આજે પણ આ 10 સ્ટેન્ડ માટે એક જીવદયા પ્રેમી દુબઈ એના તરફથી પણ 10 સ્ટેન્ડનો લાભ લેવામાં આવેલ છે. બોલો, લાભ લેને વાલે કો વંદના.